હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. આજનો વિડીયો છે તે ધોરણ 7 માટે વિષય ગણિત ચેપ્ટર નંબર 6 ત્રિકોણ અને તેના ગુણધર્મ વિશે આપણે આજે જોવા જઈ રહ્યા છે. સ્વાધ્યાય 6.1 છે આપણે આજે જોશું વિદ્યાર્થી મિત્રો. સ્વાધ્યાય 6.1 આજનો વિડીયો છે. આખો સ્વાધ્યાયને આપણે પ્રશ્ન જોવાના છે. વિડીયોના અંત સુધી બની રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ત્રિકોણ PQR માં D એ QR રેખાખંડનું મધ્ય બિંદુ છે. રાઈટ. પછી અહીંયા તમે આકૃતિ છે તમે જોઈ શકો છો. PM રેખાખંડ ખાલી જગ્યા છે, PD રેખા ખાલી જગ્યા છે, QM બરાબર MR છે. તો અહીંયા જોઈ શકો તમે ત્રિકોણ દોર્યો છે PQR બરાબર. હવે D શું કીધું છે? D છે QR નું મધ્ય બિંદુ છે બરાબર. અને QM બરાબર કેવું છે? QM થી બરાબર M થી R સુધીનું અંતર છે. ક્લિયર છે? તો સૌથી પહેલો જવાબ છે ખાલી જગ્યામાં PM રેખાખંડ એ ત્રિકોણ PQR નો શું થશે? વેધ થશે બરાબર. જુઓ તમે PM છે એનો ત્રિકોણ PQR શું થયો? વેધ થઈ ગયો. હવે બીજી ખાલી જગ્યા હતી PD રેખા એ ખાલી જગ્યા છે. તો PD રેખા એ ત્રિકોણ PQR ની શું કહેવાય? મધ્યગા કહેવાય છે. જે PD રેખા છે ત્રિકોણ PQR ની શું થાય? મધ્યગા છે. ત્રીજો જવાબ હતો QM બરાબર MR છે. ના, QM બરાબર નથી. કોના બરાબર નથી? તો કે MR બરાબર. રાઈટ. તમે QM અને MR નું માપ જો, Q થી M અને M થી R નું માપ કેવું છે? સરખું છે? ના, તો બરાબર નથી, એટલે ઇઝ નોટ ઇક્વલ ટુ નું સાઇન લગાવવાનું, એટલે કે બરાબર નથી. પ્રશ્ન નંબર 2 આ રીતે છે કે નીચેના માટે કાચી આકૃતિ દોરવાની છે વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલો એ સવાલ છે આપણે આકૃતિમાં જોશું. ત્રિકોણ ABC માં BE રેખા મધ્યગા છે. તો અહીંયા સૌથી પહેલા ત્રિકોણ ABC દોરો. BE શું થયું? મધ્યગા છે બરાબર. હવે તમારે આ રીતે આકૃતિ દોરી રાખવાની છે. હવે આપેલ જેનું જવાબ છે પહેલાનું એનું, આપેલી આકૃતિમાં BE રેખાખંડ એ ત્રિકોણ ABC ની શું થઈ? મધ્યગા થઈ ગઈ બરાબર. રાઈટ. તમે જોઈ શકો છો કે BE રેખાને આકૃતિની શું કહેવાય? મધ્યગા કહેવાશે. બીજો પ્રશ્ન છે ત્રિકોણ B વાળો છે PQR માં PQ રેખાખંડ અને PR રેખાખંડ એ ત્રિકોણના વેધ છે. તો સૌથી પહેલા તમે ત્રિકોણ દોરવાનો છે PQR. P કેવો થઈ ગયો? કાટખૂણો થઈ ગયો, તો તમને ખબર જ છે. હવે એનું સોલ્યુશન છે જવાબમાં. કાટકોણ ત્રિકોણ PQR માં PQ રેખાખંડ અને PR રેખાખંડ એ ત્રિકોણના શું થઈ ગયા? વેધ થઈ ગયા બરાબર. હવે C જે પ્રશ્ન છે તેનો જવાબ છે ગુરુકોણ ત્રિકોણ XYZ. રાઈટ. ત્રિકોણ કયો છે? X, Y અને Z બરાબર. એમાં વેધ Y તમે જોઈ શકો છો તૂટક રેખા વાળું છે. અહીંયા શું દોરવાનું છે આપણે? YL રેખાખંડ દોરવાનું છે. એ ત્રિકોણની બહારના ભાગમાં આવેલો વેધ છે. આ ત્રિકોણની કેવો છે વિદ્યાર્થી મિત્રો? બહારની ભાગમાં આવેલો વેધ છે. તો ત્રિકોણ દોરવાનો અને બહાર તૂટક રેખા વાળો YL રેખાખંડ દોરવાનો છે બરાબર. રાઈટ. ત્રીજો પ્રશ્ન, આકૃતિ દોરીને ચકાસો કે સમદ્વિ બાજુ ત્રિકોણમાં મધ્યગા અને વેધ કેવા હોય છે? સમાન હોઈ શકે છે. તો સૌથી પહેલા તમે કોઈ પણ આનું નામ આપી શકો છો. રાઈટ. અહીંયા મેં નામ આપ્યું છે XYZ અને P કેવું છે? આપણે મધ્ય બિંદુ લઈ લીધું છે બરાબર. રાઈટ. આ આપણે કહી શકીએ કાટકોણ ત્રિકોણ પણ કહી શકીએ છીએ. રાઈટ. કેટલાનો છે? 90 ના માપનું દોરેલો છે આપણે. ઓકે વિદ્યાર્થી મિત્રો. રાઈટ. આપેલી આકૃતિમાં ત્રિકોણ XYZ એ સમદ્વિ બાજુ ત્રિકોણ છે. તો આપણે કહી શકીએ કે XY નું માપ હોય એટલું જ માપ કોનું હોય? YZ નું હોય. કારણ કે સમદ્વિ એટલે બે બાજુ કેવી હોય? સરખી હશે. YZ રેખાખંડનું મધ્ય બિંદુ, YZ રેખાનું મધ્ય બિંદુ P છે. એની મધ્યગા આપણે શું દોરી? XP રેખાખંડ એ શું કહેવાય? એની મધ્યગા દોરી કહેશું વિદ્યાર્થી મિત્રો. હવે તમે આ ખૂણો જોશો. XYP નું માપ 90 અંશનું જણાય છે. માટે XP રેખાખંડ એ ત્રિકોણ XYZ નો શું છે વિદ્યાર્થી મિત્રો? વેધ છે
રાઈટ, આ વસ્તુ લખવું પડશે. XP રેખાખંડ એ સમદ્વિબાજુ ત્રિકોણ XYZ ની મધ્યગા તેમજ વેધ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો સ્વાધ્યાય 6.1 સમાપ્ત થાય છે. સ્વાધ્યાય 6.2 હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.